ગુડ મોર્નિંગ મિત્રો. આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આજનું ખાતરીદાયક વચન એ ગીતશાસ્ત્ર 3 અધ્યાય 5 અને 6 વચન છે. હું સૂઈને ઊંઘી ગયો, હું જાગ્યો, કેમ કે યહોવા મારું રક્ષણ કરે છે. જે 1000 લોકોએ મને ઘેરો ઘાલ્યો હતો તેઓથી હું બીસ નહીં. હું બીસ નહીં. ખાતરીદાયક વચનમાં, દિલાસાદાયક વચન, ખાતરીદાયક વચન એમ કહે છે કે હું તો સૂઈને ઊંઘી ગયો, જાગ્યો, પણ કહે છે કે પ્રભુએ મારું રક્ષણ કર્યું. મને ખબર નથી કે રાત્રે હું સૂઈ જઈશ પછી શું થશે, પણ પ્રભુએ મારું રક્ષણ કર્યું, ચોકી કરી. 1000 લોકોએ ઘેરો ગાલ્યો, પણ કહે છે કે તેઓથી હું બીસ નહીં. બીજું વચન ગીતશાસ્ત્ર 6 અધ્યાય અને 8મું વચન, ગીતશાસ્ત્ર 6 અને 8 શું કહે છે? હું શાંતિમાં સૂઈ જઈશ, તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તું મને સલામત રાખે છે. એકલો હોઉં, કોઈ તકલીફ, મુશ્કેલી નથી. આજુબાજુ ગમે તેટલી તકલીફો હોય, મુશ્કેલીઓ હોય, પણ ખાતરીદાયક વચન પ્રભુનું છે, પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી સલામતી છે. અને એટલે જ ગીતશાસ્ત્ર 23:4 શું કહે છે? જોકે મરણ છે એની ખીણમાં થઈને હું ચાલું તો હું કંઈ પણ ગુંડાઈથી ભીસ નહીં, કેમ કે તું મારી સાથે છે. પ્રભુ મારી સાથે છે કે જે મને એની લાકડીને છડી મને દિલાસો આપે, એની લાકડી મને દોરે, ઉત્તેજન આપે. એ પ્રભુ મારી સાથે રહે અને કોઈ પણ ભૂંડાય બાબતોથી હું બીસ નહીં, કેમ કે પ્રભુ મારી સલામતી છે, પ્રભુ મારું રક્ષણ કરે છે. ખાતરીદાયક ચોથું વચન ગીતશાસ્ત્ર 27 અને 1. ગીતશાસ્ત્ર 27 ને 1 શું કહે છે કે યહોવા મારું અજવાળું અને મારું તારણ છે, હું કોનાથી બીવું? મને કોની બીક લાગે? કારણ કે પ્રભુ યહોવા મારું અજવાળું છે, પ્રભુ યહોવા મારું તારણ છે, હું કોનાથી બીવું? યહોવા મારા જીવનનું સામર્થ્ય છે, મને કોનું ભય લાગે, મને કોની બીક લાગે? અને પ્રભુની કૃપાથી આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુ આપણી સલામતી છે, પ્રભુ આપણું રક્ષણ છે. અને પ્રભુના વચન પ્રમાણે હું બીસ નહીં, ગભરાઈશ નહીં, કેમ કે પ્રભુ મારી સાથે. હું શાંતિમાં સૂઈ જઈશ, તેમજ ઊંઘી પણ જઈશ, કેમ કે હું એકલો હોઉં તો પણ પ્રભુ મારી સંભાળ લે છે, મારી સલામતી છે. અને એની લાકડીને છડી એ જે મને ઉત્તેજન આપે છે, એટલે હું બીતો નથી. પ્રભુ મારી સાથે છે અને એ જ મારું અજવાળું તારણ છે. મને કોની બીક લાગે? ઈશ્વરનું સામર્થ્ય મારી સાથે છે. અને આજના આ ખાતરીદાયક વચનને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક, ઉત્તેજનદાયક વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય, તમારી કૃપા આપો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.